નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભાગ 3 માં આગળ જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી ક્રિયા કયા ગુણધર્મોનું પાલન કરે છે? અહીં આપણને ક્રિયા આપેલી છે કે -13/17 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -13/17. આના બરાબર જવાબ શું મળશે? તો બંનેનો જવાબ સમાન મળે છે, -13/17. અહીંયા આપણને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એટલે કે એક સાથે સરખાવવામાં આપ્યું છે, માટે આનો ગુણધર્મ લખાશે 1ની ભૂમિકા. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા થાય છે? બે સમય સંખ્યા આપેલી હોય, જેમ કે 2/3 ગુણ્યા 3/5, બંનેનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે? તો 2 તરી 6, 5 તરી 15. તો જવાબ હંમેશા આપણને કેવો મળશે? સમય મળશે, માટે બીજાનો જવાબ આવશે સમય સંખ્યા. ત્રીજું, પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? આપણને ખાસ ધ્યાન આપવાનું છે, સરવાળાના ઘટક માટેની વાત કરી છે. તો સરવાળાના તટસ્થ ઘટક શું છે? 0. તો જવાબ આવશે 0. પ્રશ્ન નંબર 4, 3/5 વત્તા -2/5 બરાબર -2/5 વત્તા 3/5 એ કયો ગુણધર્મ દર્શાવે છે? અહીંયા જો એક પદ છે a વત્તા બીજું પદ છે b બરાબર, પહેલાં આપણને b પદ આપ્યું છે, પછી a પદ આપ્યું છે. તો અહીંયા કયો ગુણધર્મ લાગે છે? તો અહીંયા આપણને ગુણધર્મ લાગે છે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, કારણ કે વચ્ચે સડન ચિહ્ન આપેલું છે અને ક્રમ એક્સચેન્જ કરેલા છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5, 4/7 ગુણ્યા -3/7 બરાબર -3/5 ગુણ્યા 4/7. ઉપર આપણને પ્રશ્ન પૂછ્યો તે જ પ્રમાણે છે, ક્રમ ચેન્જ કર્યો છે એટલે ક્રમ તો આવશે જ આપણો, પણ વચ્ચે ચિહ્ન શેનું છે? ગુણાકારનું. તો નિયમ કયો લખાશે? કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. પ્રશ્ન નંબર 6, 2/7 ગુણ્યા 1/9 વત્તા 4/5 બરાબર બીજા કૌંસમાં 2/7 ગુણ્યા 1/9 કૌંસ પૂરો વત્તા 2/7 ગુણ્યા 4/5. અહીં આપણને ગુણાકારની સંખ્યા આપેલી છે અને અહીંયા સરવાળામાં ફેરવ્યું છે. તો અહીંયા લખાશે ગુણધર્મ કયો? તો ગુણાકાર માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં આપણને આપેલું છે કે 3/5 ગુણ્યા 9/11 ઓછા આપેલું છે. આપણને આગળ વત્તા આપેલું હતું, અહીંયા આપણને ઓછા આપેલું છે. તો અહીંયા નિયમ સેમ ટુ સેમ, પણ ગુણાકાર માટે સરવાળાના બદલે શું આવશે? બાદબાકી. તો ગુણાકારનું બાદબાકી પર વિભાજન. પ્રશ્ન નંબર 8, -5/3 ગુણ્યા 1 બરાબર -5/3 એ કયો ગુણધર્મ છે? અહીંયા આપણને ગુણાકાર માટે વાત કરીએ છીએ. કોઈપણ સંખ્યાને 1 વડે ગુણતા તેની તે જ સંખ્યા મળે છે, માટે કયો ગુણધર્મ લખાશે? તો 1ની ભૂમિકા. શું લખાશે? 1ની ભૂમિકા, અથવા ગુણાકાર માટે તટસ્થ સંખ્યા તેવું પણ લખી શકાય. પ્રશ્ન નંબર 9, 2/5 વત્તા 0, કોઈપણ સંખ્યામાં 0 ઉમેરતા આપણને તેની તે જ સંખ્યા મળે છે. તો એ શેની ભૂમિકા કહેવાશે? તો 0ની ભૂમિકા. 0ની ભૂમિકા પણ લખી શકો, અથવા સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે તે પણ લખી શકાય, માટે પ્રશ્ન નંબર 9માં આવશે 0ની ભૂમિકા. પ્રશ્ન નંબર 10, વ્યસ્ત સંખ્યા એટલે શું? ચલો, વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા આપણને પૂછી છે. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય છે? કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા હું 3/5 લખું, તો આને કઈ સંખ્યા વડે ગુણતા આપણને જવાબ 1 મળે છે? તો અહીંયા લખીશું આપણે 5/3. આ સંખ્યા ઉલટી કરી તો આ વ્યસ્ત કરી કહેવાય કે આ બંનેનો ગુણાકાર હંમેશા આપણને કેવો મળશે? 1.
તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે તેમ કહેવાય. પ્રશ્ન નંબર 11. વિરોધી સંખ્યા કોને કહેવાય? જો ગુણાકાર 1 હોય તો વ્યસ્ત સંખ્યા, તો વિરોધીમાં શું લખાશે? સરવાળો 0 હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, એક સંખ્યા લખી છે મેં, ધારો કે 5. આમાં કઈ સંખ્યા ઉમેરતા જવાબ આપણને 0 મળે? તો અહીંયા મારે -5 લખવા છે, અહીંયા મેં -5 લખ્યા છે. તો આમાં આપણે કઈ સંખ્યા ઉમેરી છે? -5. તો ધન હોય તો ઋણ લખીએ, તો ધન હોય તો અહીંયા ઋણ લખી નાખ્યું. તો 5 વત્તા -5, તો જવાબ શું મળશે? 0. તો વિરોધી સંખ્યાની વ્યાખ્યા શું થશે? કે જે બે સંખ્યાનો સરવાળો 0 હોય તો તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. મિત્રો, આપણો અહીંયા ભાગ 3 પૂરો થાય છે.